નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વૈભવી ગાંધી આપણી મનગમતી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર વિથ સોલ્યુશન આજે આપણે સોલ્વ કરીશું. ધોરણ 9 આવતીકાલની જે પરીક્ષા છે તમારી સંસ્કૃતની, તેમાં તમને જે આપણે મોસ્ટ આઈએમપી બધા જ સેશન આપણે બધા જ વિડીયો પોસ્ટ કરી ચૂક્યા છે. અને વિદ્યાર્થી મિત્રો, ફટાફટ તમારા મિત્રો સાથે તે વિડીયો જોઈ લો, સમજી લો અને આપણા મોસ્ટ આઈએમપી જે પેપર વિથ સોલ્યુશન, બરાબર છે, જેમાંથી તમને કાલની પરીક્ષામાં ઘણું બધું પૂછાશે, તે આપણે સોલ્વ કરીએ. ચાલો, મોસ્ટ આઈએમપી પેપર. સૌ પ્રથમ આવશે વિભાગ એ. વિભાગ એ કઈ રીતનું છે? તો નીચે આપેલા ગદ્ય ખંડનો માતૃભાષામાં અનુવાદ કરવાનો છે. કે આ રીતનો તમને આપ્યું હશે. કસ્મિત વને ખરનગર નામક સી પ્રવિશ્યતિ ચ કદા ઇતસ્ત પરિપ્રેમેણ શ્રુધાત ન કિદશ્ચિત આહાર અલભત તત સૂર્યાસ્ત સમય એકદા મહિત ગૃહા દ્રષ્ટા ચ આનિષ્ટય નૂનમ એતસ્યા ગૃહા રાત્રો કોદપી જીવ આગચ્છતિ અત્ર અત્રે નિગોધો ભૂતવા ત્રિષ્ઠામી ઇતિ. જોઈએ આનો અર્થ. એક ચોક્કસ જંગલમાં ખરનકર નામનો સિંહ રહેતો હતો. તે કેટલીક વાર આસપાસ ભટકતો છે અને તેને ભૂખ નથી લાગતી. તેને કોઈ પણ ખોરાક ન મળ્યો. પછી સૂર્યાસ્ત સમયે એક મોટી ગુફા જોઈને તેને વિચાર્યું, ચોક્કસ રાત્રે ગુફામાં એક પ્રાણી આવશે અને તેને હું ખાઈ જઈશ. રાઈટ? તેથી તે છુપાઈને ત્યાં બેસે છે. ઓકે, આગળ જુઓ. ગદ્યખંડનો અનુવાદ દોષ દૂર કરવાનો છે. જુઓ. એહિત કશ્ચિત કાવ્ય રસતિ. કોઈને કાવ્યમાં રસ હોય છે, તો કોઈને નાટકમાં રસ હોય છે. તો અહીંયા શું આવશે? રસ હોય છે. કોઈ નાટકમાં, કોઈ કલાકારીગીમાં, તો કોઈ ગણિતમાં. એવી જ રીતે કોઈને શૃંગાર રસ અપ્રિયનું શું આવશે? પ્રિય હોય છે. કોઈને વીર રસ, કોઈને કરુણ રસ, કોઈને હાસ્ય રસ, ભાગ્ય જ કોઈને બીભત્સ રસ હોય, ગમતો હોય છે. ઓકે, એકયનું શું આવશે? એક્યનું આવશે વૈવિધ્ય. આ રીતનો આપણો જવાબ આવશે. બરાબર છે? આગળ જોઈએ. સંસ્કૃત એમસીક્યુ છે, જોઈએ. સંસ્કૃતસ્ય વર્ણમાલા વર્ણાક્રમ કસ્ય નિર્ધારિત અસ્તિ. તો શું આવશે? ઉચ્ચારણ. બરાબર છે? આગળ. મહાવીર ઉપદેશ કેઈને નામક, તો આગમ મહાવીર સ્વામીનો. સ્નેહપૂર્ણા વાણી કેમ ભાવી રહેતું ન પારિદ્યંતી. કે સ્નેહપૂર્વ વાણી કોને ગમે છે? તો સાધુ માણસને. બરાબર છે? ઓકે. સ્નેહપૂર્વા વાણી કેમ ભાવી હતું ન પારવી હતી. સોરી વિદ્યાર્થી મિત્રો, આનો આન્સર આવશે મંદા, શાંત સ્વભાવી. આગળ જોઈએ. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો. ચરક સંહિતાની ગણના કયા ગ્રંથમાં થાય છે? તો સુપ્રસિદ્ધ ગ્રંથમાં થાય છે. આચાર્ય ચારક કોના રાજવૈદ હતા? તો કનિષ્ક રાજાના. આ પૂછાશે તમને. સંસ્કૃત ભાષાની કોઈ પણ બે લાક્ષણિકતા. સંસારમાં સર્વ પુસ્તકાલયોમાં સૌથી જૂનો ગ્રંથ ઋગ્વેદ છે. આ પણ સંસ્કૃત ભાષામાં જ ગ્રંથ છે. આ રીતે સંસારનું પ્રથમ પુસ્તક સંસ્કૃત જ છે, બીજી કોઈ ભાષાનું નહીં. આચાર્ય પાણિનીએ રચેલું અષ્ટાધ્યાયી નામનું સુવિખ્યાત સંસ્કૃત વ્યાકરણ માનવ મસ્તિષ્કની સર્વોત્તમ કૃતિ છે. બરાબર છે? કે જે વ્યાકરણ છે, જે પાણિનીના વ્યાકરણમાં આપ્યું છે ને, તે બીજે કશે નથી આપ્યું. આગળ જોઈએ. નીચે આપેલા વિષય પર ટૂંક નોંધ લખવાની છે. ટૂંક નોંધમાં આચાર્ય ચરક, વેરી મોસ્ટ આઈએમપી. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી વાંચી લો અને જોઈ લો. ચરકની ટૂંક નોંધ આપણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ, મોસ્ટ આઈએમપી વિડીયો બધામાં જ મૂકેલું છે ને બહુ સારી રીતે તમને સમજાવ્યું પણ છે.
વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી પેપરની અંદર આચાર્ય ચરકની ટૂંકનોંધ પૂછાશે. બરાબર છે. આગળ જોઈએ ચરક સંહિતા. ચરક સંહિતા કઈ રીતે છે? તો ચરક સંહિતા છે કે જે ચરક સંહિતાની સુશ્રુતના પૂર્વગામી છે. બરાબર છે. તે રીતની વાત કરી છે કે કઈ કઈ પ્રકારે ઉપયોગમાં લેવાયું છે, કેટલાક વર્ષો સુધી તે ચાલ્યું છે, અગ્રણ્ય રહ્યું છે, તેના વિશે સમિષ્ટ વાત કરવામાં આવી છે. મેડિકલ સાયન્સ કહી તે આ રીતનો આપણો જવાબ આખો આવશે. પછી આવે છે અષ્ટાંધ્યાયી. અષ્ટાંધ્યાયીમાં કઈ રીતે આવશે? પાણિનીએ પોતાના સંસ્કૃત વ્યાકરણમાં કયા કયા પ્રકારે અષ્ટાંધ્યાયી કઈ કઈ વ્યાકરણની રચના કરી છે, જે સંજ્ઞા, સર્વનામ, સમાસ, વિશેષણ, કારક, વિભક્તિ બધું જ XYZ બધું જ વ્યાકરણ આમાં સમાવેશ થાય છે. બરાબર છે. ક્યારે સ્વર મુકાય, ક્યારે વ્યંજન મુકાય, ક્યારે હલંત મુકાય, ક્યારે વિસર્ગ મુકાય, બધું જ XYZ બધું. ચાલો આ રીતનો આપણો એક જવાબ આવે છે કે જેમાં બતાવવામાં આવ્યું છે કે પાણીનું અષ્ટાંધ્યાયી કઈ રીતે આવે છે. આગળ બધા જ વિષયોની રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશનની PDF ઉપલબ્ધ છે. એક વિષયની કિંમત કેટલી છે? 20 રૂપિયા. આપણી શાળા ક્લાસીસ કે સંસ્થાના નામે લોગો સાથે મેળવો. પ્રશ્નપત્રની કિંમત બી 20 રૂપિયા છે. ફોન કરો વોટ્સએપ પર PDF મેળવવા માટે 7046 222 254 પર. અને ધોરણ 9ની વધારે માહિતી મેળવવા માટે વોટ્સએપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી જોઈન થઈ જાઓ. હવે આવે છે આપણો વિભાગ એમાં પ્રશ્નપત્રના આન્સર. પહેલું હિતસ્ય આહારસ્ય વિહાર ચ સેવન કરોતિ. બરાબર છે. તો આમાં શું આવશે? નર. નર શું કરે છે? હિતસ્ય આહાર અને વિહારનું સેવન કરે છે. નર સર્વ કાર્ય ક્રીદસ્ય કરોતિ તો શમિષ્યત. સમિષ્ય. જોઈ લો. આગળ પૂર્ણ વાક્ય. કયા નર અરોગી અર્થાત સ્વસ્થ ભવતિ? ય નર વિષયેષુ નિર્તામાશક ન ભવતિ દાન કરોતિ વ્યવહારે સમત્વ ક્ષમા ભાવ આચરતિ એતાદશ કાર્ય કરોતિ સ અરોગી ભવતિ. નર કસ્ય સેવા કરોતિ? નર આપત્ય જનાના સેવા કરોતિ. ઓકે આ જવાબ આવશે. આપેલા શ્લોકના અનુવાદ દોષ દૂર કરીને અનુવાદ ફરીથી લખવાનું છે. અહીંથી આપણો વિભાગ બી શરૂ થઈ જાય છે. બરાબર છે. જાહેરના બદલે અહીંયા શું આવશે? ગુપ્ત. ગુપ્ત ગૃહસ્થ જીવન ચતુરાઈ ને અકાળ એટલે યોગ્ય કાળે. માળો બનાવી લેવો. પ્રમાદ અને બેદરકારી. બેદરકારી નો અભાવ અને આળસ કરવી. આળસ ન કરવી. છ ના બદલે કેટલા છે? 5. બરાબર છે. આપણે શીખવાનું છે આપણે ડિસિપ્લિન. શું આવશે? ડિસિપ્લિન. બરાબર છે. આગળ જોઈએ. અથવામાં શબ્દ પેટીને યોગ્ય શબ્દ મૂકી શ્લોકનો અન્વય પૂરો કરો. અવિશ્રામ નું શું આવશે? ભાર. શીતોષ્ણ ચ. શીતોષ્ણ ચ નું શું આવશે? વિંદંતી. બ્લેન્ક ત્રિષ્ટતિ નું આવશે સસંતોષ અને ગર્ધભાત. બરાબર છે. આ રીતનો જવાબ આવશે. સંસ્કૃત પ્રશ્નનો ઉત્તર શોધો. રાજા કહ અભૂત ગુણોત્તમ તો રામ કે શાંતિમ ઈચ્છંતી તો સાધુ શું ઈચ્છે છે? શાંતિ. તક્ષસ્ય વિષ કુત્ર ભવતિ
તો દંતે દાંતમાં છે એનું ઝેર. પ્રશ્નના જવાબ માતૃભાષામાં લખો. મનુષ્ય બગલા અને કાગડા પાસેથી શું શીખવું જોઈએ? તો જોઈએ, મનુષ્ય બગલા પાસેથી સર્વ ઇન્દ્રિયોના નિયંત્રિત કરીને એકાગ્રતાથી પોતાનું કામ કરવું શીખવું જોઈએ. એકાગ્રતા શીખવી જોઈએ. કાગડા પાસેથી મનુષ્યએ 5 લક્ષણ શીખવા જોઈએ. ગુપ્ત ગૃહસ્થ્ય જીવન, ચતુરાઈ, યોગ્ય સમયે માળો બાંધવો, બેદરકારીનો અભાવ અને આળસ વિનાનું જીવન. બરાબર છે, તે આપણે શીખવું જોઈએ. પાઠકના કેટલા ગુણો છે? પાઠકના 6 ગુણો છે. મધુરતા, અભિવ્યક્તિ, અક્ષરોની અભિવ્યક્તિ, પદોના છેદ, સારો સ્વર, ધીરજ અને લય. કવિ બાંધવ કોને કહે છે? વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. જે ઉત્સવ પ્રસંગે, સંકટના સમયે, દુકાળ વખતે અને મુશ્કેલીમાં મદદ કરે છે તેને બાંધવ કહે છે. યોગીઓ કોના દર્શન કરે છે? યોગીઓ ધ્યાનની અવસ્થામાં પ્રાપ્ત થયેલા મન વડે દિવ્ય રૂપી ધારણ કરીને પરમેશ્વરના દર્શન કરે છે. કોના દર્શન કરે છે? પરમેશ્વરના. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી જુઓ. આગળ શ્લોક પૂર્તિ પૂર્ણ કરો. જે આપણા શ્લોક પૂર્તિના આન્સર આપેલા છે તે વિદ્યાર્થી મિત્રો લખીને મોઢે કરજો. 3 વાર લખશો તો બહુ સરળતાથી યાદ રહી જશે. ઓકે, જોઈ લો. આગળ નીચે આપેલા નાથ્યખંડ, અહીંથી વિભાગ સી આપણો શરૂ થઈ જાય છે. બરાબર છે. બૃહનલ્લા અભિમન્યુ સુખમ આસ્તિ જના. બૃહનલ્લા અભિમન્યુ, તારી માતા મજામાં છે ને? કેમ કે માતા, શું આપ ધર્મરાજ છો, ભીમસેન છો, ધનંજય છો? પિતાની જેમ આક્રમણ કરીને તમે એક સ્ત્રી વિશેની વાત મને પૂછો છો? બરાબર છે. મોસ્ટ આઈએમપી આપણા સેક્શન સી માં પણ આ આપેલું જ છે. ઓકે, આપેલા અનુવાદ દોષ દૂર કરવાનો. સારી એક એવમ તહી વાબી ખાદિષ્યતી, તેને કૂતરાઓ વડે ખવડાવશે. આ તે ઉપકારથી હણવો જોઈએ. વા શરમ, શરમનું શું આવશે? આશ્ચર્ય. અને પકડી લેનું શું આવશે? મુક્ત કરી દો. આ રીતનો આપણો જવાબ આવશે. આગળ જો નીચે આપેલા વાક્યો કોણ બોલે છે? અહમ ઘટ પંડિત અસ્તિ યુવક, મુક્ત ભવતુ સાર્વલિક ને માર્ગમ ઉપદેશ સંન્યાસી. બરાબર છે, આ રીતનો જવાબ આવશે. નીચે આપેલા પ્રશ્નનો જવાબ માતૃભાષામાં લખો. ભટ્ટ મહારાજને શું સમાચાર આપે છે? ભટ્ટ મહારાજને સમાચાર આપે છે ગાયોનું અપહરણ થયું હતું, તેનો સુખાન થયો છે અને બધા દ્રાષ્ટ્ર રાષ્ટ્રો નાસી ગયા છે. ક્યાં ગયા છે? ભાગી ગયા છે. ધારા દેશની શી વિશેષતા છે? ધારા દેશનો રાજા ભોજ, વિદ્વાનો અને કવિ કલાકારોનો કદારખાન હતો. તેના સમયમાં સાહિત્ય, વિદ્યા અને કાવ્ય કલાનો ઉત્કૃષ્ટ તેની ચરમ સીમાએ પહોંચ્યો હતો. બહુ આગળ વધ્યો હતો. રાઈટ. આવી ધારાનગરીના સામાન્ય પ્રજાજનો પણ કાવ્ય સર્જન અને વિવિધ કલાઓનું નિપુણ હતા. બહુ આગળ હતા. આવો ધારા દેશ દૂર દૂરના દેશોમાં આવતા અનેક પંડિતો અને કવિઓના ગુણોનું પૂજન કરવામાં આવતું હતું. બહુ સંમલિત કરવામાં આવતા, આગળ વધવામાં આવતા હતા. બરાબર છે. રાત્રે મહારાજને મળવા કોણ કોણ જઈ શકશે? રાત્રે મહારાજને મળવા આટલા બધા લોકો જઈ શકશે જેને મળવા આવવાનું હોય તે, આમંત્રણ આપવામાં આવ્યું હોય તે, ને જે લોકો ઓળખતા હોય. આ પણ મોસ્ટ એમપી છે. ચાલો આગળ ટૂંક નોંધ લખવાની છે. અભિમન્યુ બહુ સારી રીતે તમને એક્સપ્લેન કરી છે. વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટમાં, આદર્શ પ્રશ્નપત્રમાં, મોસ્ટ એમપી સેશનમાં દર વખતે આપણા આગળના વિડીયોમાં પણ મૂકેલી છે. બરાબર છે. તે રીતની આપણી આ ટૂંક નોંધ આવશે. આગળ ઘટ પંડિત, જેવી રીતે ગળામાં સંપૂર્ણ ભરેલો પાણી છે તેવી રીતે શું કહે છે? મારામાં સંપૂર્ણ જ્ઞાન છે. એ રીતની વાત છે આમાં પણ. જુઓ, આર્ય ચારુદત્ત, ચારુદત્ત ધનિક અને આજનો દરિદ્ર, મુચ્છડટી નામનો નાયક, એક બ્રાહ્મણ છે, કર્મે વેપારી છે, પોતાના દાન સ્વભાવથી નગરમાં આદરપાત્ર છે. એ રીતનો આમાં જવાબ આવે છે. આપેલા પદોનો ઉપયોગ કરવાનો છે. ચાલો
યા રાજા યુવકને જુએ છે. નૃપ યુવક પશ્યંતી. અગ્નિ મુદરને બાળે છે. વહી મુદર દહતી. આ અ આવે છે ને અ, તેને આપણે કાઢી નાખ. દ્વારકા રાજમહેલમાં પ્રવેશે છે. દ્વારકા રાજ પ્રવિશ્યતી. આગળ અહીંથી આપણો વિભાગ ડી ચાલુ થાય છે. શું ચાલુ થાય છે? વિભાગ ડી, જે આપણો શું છે? વ્યાકરણ વિભાગ. તાત શબ્દનો સમાનાર્થી જનક પિતા. પતિત શબ્દનો વિરોધથી. અધોદત ક્રિયાપદ વર્તમાન કાલ ઈચ્છંતી. બરાબર છે. આગળ અધોદેભ્ય ક્રિયાપદ સામાન્ય ભવિષ્યકાલ વર્ષિષ્યતિ. અધોદસ્ય વાક્ય સ્મ પ્રયોગ વ્યાસ કથામ અકસ્ય કસ્ય કચ્ચયત. તો શું આવશે? વ્યાસ કથા કથયતિ સ્મ. તી આવશે. કેમ તી આવશે? વર્તમાન કાળનું વાક્ય છે. મી મ વ શીત ત તી ત અંતિ વાળું. બરાબર છે. આગળ જોઈએ. અધોદેભ્ય શબ્દેન પુલ્લિંગ શબ્દ ગ્રંથ. સ્ત્રીલિંગ ક્ષમા. નપુસકલિંગ શીતમ. તૃતીયા વિભક્તિ તો વ. તૃતીય વિભક્તિમાં પાછળ શું લાગે? વ લાગે. એક વચન કપોતાય મમ સમીપમ અત્ર આગચ્છ. તો ક્યાં? અત્ર. રેખાંકિતનો કૃદંત આપવાનો છે. અંતુ છે તો હેત્વર્થ. અંતુ હેત્વર્થ. સંધિ નિખેલે દપી. આપણે આ મોસ્ટ એમપી સેશનમાં પણ આવી ગયું છે. નિખેલે પ્લસ અપી. કુત્ર પ્લસ અપી તો કુત્રા પી. અધોદત્સ્ય સામાસિક પદ સમાસ પ્રકાર. મનોગત તો મનની સ્થિતિ તો અને તત્પુરુષ. બરાબર છે. આ રીતનો જવાબ આવશે. નીચે આપેલા વાક્ય અહીંયાથી વિભાગ ઈ શરૂ થાય છે. કથાક્રમ અનુસાર ગોઠવવાનું છે. અલ્પે કાલે મેઘ વૃક્ષ ન ભવતી ત્યામાં પ્રિયતી અનમ અસ્માકમ. પછી શું આવે છે? ફર્સ્ટ તે પીડાયેલું છે, તરસ લાગી છે. પછી ત્યાં આપણા કુળની પરંપરા નથી, કાલે વરસાદ આવીને પાણી પીશે. આપણે પાણી પી શકશું. રાઈટ. આ રીતનો જવાબ આવશે. ગદ્યખંડ વાંચીને જવાબ લખવાનો છે. કપિલ વસ્તુનગર નરપતિ આસ્થિત કશ્ય ભાર્યા શુદ્ધોદનો. અને તેની ભાર્યાનું નામ શું છે? શુદ્ધ નામ નરપતિ અને તેની ભાર્યાનું નામ માયાદેવી. બરાબર છે. ઓકે. આ રીતનો જવાબ આવશે. પછી આત્મકિમની અભિજ્ઞાનમ તો બાલ્યકાલ રાજપુત્ર કાસુ. પૂર્ણ વિરામ. વિદ્યાર્થી મિત્રો, આમાં ઉપસ્ય આત્મજનક કિમ અભિધાનમ. આનો જવાબ શું આવશે? સિદ્ધાર્થ. શું આવશે? સિદ્ધાર્થ. રાજપુત્ર ક્રીદસે આસિત. રાજપુત્ર ગુણવાન, રૂપવાન અને બલવાન આસિત. કેવો છે? ગુણવાન છે, રૂપવાન છે અને બલવાન છે. બાલ્યકાલે રાજપુત્ર કાસુ કુડો ભવતી તો સર્વાસુ વિધાસુ કલાસુ. બરાબર છે. આગળ જોઈએ. કર્તા સાથે કૃતિને જોડવાનું છે. મહાકવિ કાલિદાસ, આચાર્ય ચરક, ચરક સંહિતા, પંડિત વિષ્ણુ શર્મા, પંચતંત્ર. કાલિદાસના આપણે ઋતુ સંવાર. વિદ્યાર્થી મિત્રો, અહીં જે રામાયણ પર ટીક કર્યું છે તે ખોટું છે. ખરો જવાબ આવશે કાલિદાસનું ઋતુ સંહાર. બરાબર છે. આચાર્ય ચરકનો ચરક સંહિતા અને વિષ્ણુ શર્માનો પંચતંત્ર. આપણે આના આગળના જ
વિડીયોમાં શીખ્યા હતા, બરાબર. રામાયણના તો વાલ્મીકી આવે ને, બરાબર. ચાલો આગળ જોઈએ. રેખાંકિત પદોને શુદ્ધ કરીને જવાબ ફરીથી લખો. ગાંધી મહોદય, તો શું આવશે? ગાંધી મહોદય. પછી વય નું વયમ, અન્યેષામનું અન્યેષા અને સેવામનું સેવા, બરાબર છે. આ રીતનો જવાબ આવશે. નીચે આપેલા શ્લોકનો માતૃભાષામાં દૂર કરીને અનુવાદ કરો. સર્વેન્દ્રિયા સંયમ બકવત પતિતો જન કાલે દેશોપ પ્રાણાત્રી ની સર્વ કાર્યની સાધયે. બધી ઇન્દ્રિયોને નિયંત્રણ કરીને બગલાની જેમ રહેલા સમજદાર માણસે કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બધા કાર્યો સિદ્ધ કરવા જોઈએ. બરાબર છે. બહુ સારી રીતે કે મનુષ્યએ જીવનમાં શું કરવાનું છે? બગલા પાસેથી એકાગ્રતા, ડિસિપ્લિન શીખવાનું છે, રાઈટ. કઈ રીતે? તો જુઓ, બગલો પોતાના બધા અંગોને સંયમિત કરે છે, ઓકે, અને એકાગ્રતા થઈને માછલા પકડે છે, પોતાનું પેટ ભરે છે. તેમજ સમજદાર માણસ પણ પોતાની ઇન્દ્રિયો પર પૂર્ણ રીતે નિયંત્રિત કરે છે અને પોતાના કાર્યમાં મગ્ન રહે છે, લગ્ન રહે છે અને કાર્ય કરે છે. મનુષ્યએ જીવન યાત્રામાં સફળ થવા માટે એકાગ્રતા, ડિસિપ્લિન બહુ મોટું છે, ઓકે. એના વગર કંઈ પણ સંભવ નથી. આગળ જોઈએ. તક્ષસસ્ય વિષ દંતે મક્ષિકાસ્ય મસ્તકે વૃક્ષસસ્ય વિષ પુચ્છે સર્વાંગ દુર્જનસ્ય તત. બરાબર છે. તક્ષકનું ઝેર તેના દાંતમાં, બરાબર. મક્ષિકા માખીનું ઝેર તેના માથામાં, વૃક્ષક એટલે કે વીછીનું ઝેર તેની પૂંછડીમાં અને જે ખરાબ માણસ છે, દુર્જનો છે, તેનું ઝેર આખા શરીરમાં છે, ઓકે. જુઓ, પ્રસ્તુત સુભાષિતમાં દુર્જનને સાપ અને માખી અને વીછી કરતા પણ ઝેરીલો કયો છે? સાપ ડંખ મારે ત્યારે દાંતમાંથી ઝેર નીકળી જાય છે અને માખી મસ્તકમાં ઝેર પામે છે. એ રીતે અહીંયા શું સમજાવે છે કે જે રીતે જે દુર્જન માણસ હોય છે તેના આખા શરીરમાં, તેના મન, કર્મ, વચનમાં ઝેર જ હોય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ધોરણ 9ની મોસ્ટ આઈએમપી સેશન અને પેપર આપ્યું છે તેની લખીને અને શ્લોક જે આપણે શીખવાડ્યા છે તેની લખીને પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ.